કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરનો છલકાયો પાકિસ્તાન પ્રેમ, કહ્યું ભારત પાકિસ્તાનને માન સન્માન આપે કેમ કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. ભાજપના નેતા ગિરિરાજસિંહે કહ્યું અય્યર પાકિસ્તાનની ભાષા બોલે છે, કોંગ્રેસ તો પાકિસ્તાન પ્રેમ ખુલ્લો પડ્યો છે. ઇફકોના ચેરમેન પદે દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી, બલવિંદરસિંહ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા. 21 ડાયરેક્ટરે ન પડી મતદાન કરવાની જરૂર. પાંચ મહિનાના વિરામ બાદ ચારધામ યાત્રાનો વિધિવત રીતે પ્રારંભ થયો. અક્ષય તૃતીયાના પાવન પર્વે કેદારનાથ ધામના કપાટ ખુલ્યા. અમદાવાદમાં સ્કૂલોને ધમકી મુદ્દે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI દ્વારા ચૂંટણીમાં ભય ફેલાવવા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેલ કર્યા હતા. સુરતના હિન્દુ નેતા ઉપદેશ રાણાની સોપારી મામલે ખુલાસો. પાકિસ્તાનનો વીર ઉર્ફે નાવેદ મને ધમકી આપતો હતો. પાકિસ્તાની નાવેદ, આરોપી મૌલાના અને રાણા વચ્ચે થઈ હતી સોશિયલ મીડિયા વોર. નવસારીમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં ઠલવાયો મેડિકલ વેસ્ટ. તાપી નદીમાંથી ગુમ થયેલ બાળકનો મૃતદેહ મળ્યો. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી બાળક થયો હતો ગુમ. પરિવારમાં શોકનો માહોલ. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો. માર્કેટ યાર્ડમાં સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ. 10,000 કરતાં વધુ બોક્સની આવક થઈ. ગિરનાર પર્વત પર ઉડી ધૂળની ડમરીઓ. પર્વત પર છવાયા વાદળો. કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો કેમેરામાં કેદ થયો. ગિરનાર પર કુદરતી સૌંદર્યથી ભક્તો થયા રોમાંચિત. ઉત્તરાખંડના બાગેશ્વરમાં આબ ફાટ્યું. મુશળધાર વરસાદથી નદી નાળા છલકાયા. અનેક મકાનોની દિવાલોમાં પડી તિરાડો. અનેક જગ્યાએ વૃક્ષો થયા ધરાશાયી.